વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે પાલીતાણાની KL રવાણી વિદ્યાલયના બાળકોને ચોપડાનું વિતરણ કરાયું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે પાલીતાણાના હંસાબેન અશોકભાઈ દિહોરા ટ્રસ્ટ દ્વારા રવાણી વિદ્યાલયના બાળકોને ચોપડાનું વિતરણ કરાયું. પાલીતાણાના સ્વર્ગીય હંસાબેન અશોકભાઈ દિહોરા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરાય છે. ટ્રસ્ટના ટ્રસ્ટી ચેતનભાઈ દિહોરા દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે જ આ સેવા કાર્ય કરતા લોહીચડાના KL રવાણી વિદ્યાલયમાં બાળકોને ચોપડાઓ, બોલપેન તથા બાળકોના નાસ્તા માટે રોકડ રકમ ₹2100ની ભેટ અપાઈ હતી. આ પ્રસંગે શાળાના સંચાલક નાનુભાઈ ડાખરા, યશો વિજયજી જૈન ગુરુકુળના સંદીપભાઈ સંઘવી, ABVPના મિતરાજસિંહ ગોહિલ, હાર્દિક મહેતા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન યોગેન્દ્રભાઈ પટેલે કર્યું હતું તો સ્વાગત પ્રવચન લાભુભાઈ ડાભીએ કર્યું હતું. સફળ વ્યવસ્થા શિક્ષકો તથા સ્ટાફે સંભાળી હતી. બીજો પ્રકાર એનો દાન આપણે બધું થઈ ગયું, ગાડી બંગલા હાથે છે, કોઈ લક્ષ્મીને દાન કર્યું અને દાને થઈ ગયું ને બધું સંતોષ થઈ ગયો. પછી શું ત્રીજું છે એનો નાશ. પછી આપણે તો ભોગવી શકવાના નથી. પછી આપણા વારસના કોઈ લક્ષ્મી ક્યાં વાપરે, કઈ રીતે વાપરે તો આપણે ખબર પતી ગઈ. તો હંમેશા જ્યારે જીવનમાં કંઈ પણ આપણે થોડાક આગળ આવીએ તો તમારી કમાણીના 2-5% પણ તમારી દાનની વૃત્તિ રાખો. લોકોની તકલીફ, લોકોની મુશ્કેલીઓ જાણીને એમને હંમેશા કામ કર્યું છે. એમ આપણા સ્કૂલની અંદર દર વખતે સ્વ હંસાબેન અશોકભાઈ દિહોરા ચેરિટેબલ ટ્રસ્ટ પાલીતાણા દ્વારા આપણી સ્કૂલની અંદર દર વખતે આવા પુસ્તકો વિદ્યાર્થીઓ માટે ભેટ સ્વરૂપે આપે છે અને એ માટે શાળા સંસ્થા પરિવાર એ તેમનું સ્વાગત કરે છે અને આભાર પણ વ્યક્ત કરે છે. આ કાર્યક્રમમાં પોતાનો અમૂલ્ય સમય ફાળવી જે મહેમાનો સદાય એ બદલ શાળા પરિવાર વતી હું એ સૌનો આભાર વ્યક્ત કરું છું. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.